મજા ન આવી, ગાડી સારી નહોતી એટલે પછી મેં કીધું ના ના આમાં ન પડાય, સગાવી લેવાનું. અમાર સુધલો દીના 10 પાન ખાઈ દે એવું કઈ વિચાર જ નહીં. ખાસલા ડબલ ટેપ. હાલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. સવારના કેટલા વાગ્યા ખબર મને નથી ખબર, ભાઈ 11:30 ની કઈક માથે થાય છે અને આપણે જવું છે આઈટીઆઈ. બરોબર છે, હવે પલટીને કાઢીએ અને લઈને નીકળીએ આઈટીઆઈ. આઈટીઆઈ થી આપણે આવી ગયા અને આવીને આરામ બારામ કર્યો, મિની બ્લોગ એડિટ કરી નાખ્યો અને અત્યારે વાગે છે 5:30 અને પપ્પાને મારે જવું છે જ ખબર જવાનું છે ગાડી જોવા જવાનું છે ભાઈ. એક ગાડી લેવાની છે ને અલ્ટિગા, એ ગાડી જોવા જવાનું છે. તો હવે સાઈ અને તમને બતાવીએ. ગામમાંથી જઈને તો આપણે વહી આવ્યા, કેમ કે ભાઈ છે ને કઈ ભેગું ન કર્યું, આપણે મજા ન આવી, ગાડી સારી નહોતી એટલે પછી મેં કીધું ના ના આમાં ન પડાય, કઈ કરાય નહીં. અને અત્યારે વાહે કોણ દેખાય તમને? આમ જો સુજે લાવ્યો મહાદેવ. આ બાજુ દિવ્યેશ મહાદેવ. શું કરસ? પાણી તો પી લે. નાસ્તો કરીને બેઠા, સેવ ખાઈને. હા, સેવ ખાઈ. જો અહીંયા રહી તો સેવ અને આયુર્વેદ ડુંગળીને પોચરા જવા દીધા છે અહીં હેઠે. તો સામે સેવનું પડી કર્યું, એક થેલી ખાઈ જા. કા હોટકર આવી ગયું, રાતે જમવાનું નહીં ભાવે. લ્યો માય કાંગલા, વાતાવરણ તો કેવું જોરદાર છે, આમ જો તો ખરા, મજા આવે બેહવાની. કા અહીંયા લ્યો પાણી ઢોળ્યું તો નકામું. લાઈન પીવું છે મારે, ખ્યાલ કરશે તો ખ્યાલ નહીં. હવે જવું છે ઘર બાજુ, મીઠો હારવાની છે તારે. નકરો એલા કામ જ કરે રહે, સીધે નકરો ઘરે તો ઘરે આવી આવું. કારીગર નથી કારીગર ભાઈ, પણ થોડું ઘર મેળે તો કરવું પડે કે નહીં કરવાનું. શું તમે વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. કોઈ તમારા ઘરે નાખી જાય? નહીં નાખી જાય, ખાવાનું થોડું નાખી દે. હા તો બસ, તો તમારે વિડીયો બનાવવાથી નહીં શરમાવાનું. શું તમે પતંગ ચગાવવાથી શરમાવશો? તો નહીં શરમાવાનું. ખીહર એક જ વાર આવે વરમાં, પછી સગાવી લેવાનું. ઓલા ડોક્ટર કે નહીં, આમ ડોક્ટર ઓલા છોકરાઓને કેમ કે ધીમે ધીમે આમ ઇન્જેક્શન મારે વાતું ખોળવા, મેં પાણીની બોટલ દબ્બી નાખી. આને કહેવાય ટેલેન્ટ. ટેલેન્ટ નો કહેવાય, નખરા કહેવાય. કા પીવા દે, કા પી પાણી છો પાછો બીજો કોઈ સમજતા નહીં. બિસ્લેરી બોટલ નથી આવતો, બહુ પી જોઈએ પાણી. ખાઈને છે ને થોડુંક જ પાણી પીવાનું. હા, વાલા સાયન્ટિફિક રીઝન વાળા જીવવા વાળા સુધલા. અરે કમેન્ટ કરજો કે અમાર સુધલો દીના 10 પાન ખાઈ દે એવું કઈ વિચાર જ નહીં. ખાસલા કાઈ કોઈને કે હાલો પાન ખાવા. અત્યારે શું લેવા આવ્યો હે? પાન ખાવા. જો પાન ખાવા દઉં એમ. મને એવું કેમ નહીં ભાવતું કઈ વસ્તુ? તો તું છે ને ઓલું ટ્રાય કર. ઈ નો હાલે, આપણે ભાઈ શરીફ માણસ છીએ. હા તો એટલે કહું ટ્રાય કરવાનું. કાઈ વસ્તુ વોટકા આવી જાવ, પાણી પી લેવા દે. લાય એવું અમે નાના હતા ને ત્યારે રમતા. કેમ જાદુ કરવું? દેખાડું જાદુ પીવું તાર સુધલા? નથી પીવું. નક્કી ન હોય પાણી પીવું તો બોટલ કેમ નાખી? આપણે ક્યાં અહીંયા જોતું છે? વાહ, આપણો જ પ્લોટ છે નાનકડો એવો, સાફ કરવા જવું પડે. કેટલાક સો આવા વરહે સાફ કરવા જવું પડે. કેટલાક સો આવો. હું એક જ છું ભાઈ. પાણી મોટર પટી ગયું, સાફ બાફ કરી નાખે ને જઈએ આપણે. હવે હું સુજલ સીધ જવું છે અને તારે આવું છે તો કાંઈ નહીં, એનું ન ફાવે આવું. એને કામ કરવાનું. હું ખાતો જ તને ખબર જ છે. કાંઈ વસ્તુ મારે ખાવું ન હોય, ટાઈમ પાસ થાય એટલે થાય એમ. ખોટાડી નો છે તો કાંઈ નહીં, ટાઈમ પાસ આટલું જાય. બાકી હું ડબલ ટેપ. ફેંકી દે સીધા આમ. જો આમ ફોન લઈ લે. ફોન નો અડાય, ઈ બ્લોગર છે અમારી જેવો એટલે એને ખબર હોય નો અડાય ફોન. જો અહીંથી બંધ થાય હેઠેથી ચાલુ થાય. ઉપર તું અહીં ઉપર તું અહીંયા હોઈ જાય. બંધ કર જો બંધ કર ત્યાંથી.
જોજો જો હું દેખાડતો તો ભાઈ ઘરેથી આપણે આવી ગયા બેટરી બાઇક ના લઈને છે ને સુજલ ના ઘરે ઈ ક્યાંક ગયો છે ઘરે અંદર એને કામ છે એટલે ઈ કામ પતાવીને આવે એમ કીધું ફોન બોન કઈક ચાર્જર બાર્જર ને એવું કઈક કીધું મને કાંઈ એટલું બધું યાદ છે ને હમણાંથી ભાઈ આપડા લોંગ બ્લોગ છે ને હાવ નાના આવે છે 3 4 5 6 7 8 એટલા મિનિટના નહીં તો 10 મિનિટનો તો મેક્સિમમ હોય ને તો મજા આવે બરોબર છે પણ એમાં છે એવું કે તમારો ભાઈ થોડોક નો કામમાં ઘરી ગયો છે હમણાં અને ઘરે થોડોક ફેમિલી પ્રોબ્લેમ હાલે છે એટલે સમજી જાવ તો સારું બરોબર એટલે બધું લાઈન ટુ લાઈન આવશે પણ ધીમે ધીમે આવશે ભાઈ કેમ કે હમણાં ટાઈમ મળતો નથી બરોબર પહેલી વાત તો ટાઈમ જ નથી મળતો વ્લોગ શૂટ કરવાનો છતાંય હું શૂટ કરું છું તમને ખબર છે મારું એકલાનું જ દેખાય ફેમિલીનું કાંઈ એટલું બધું દેખાતું છે નહીં કંઈક કરશું આપણે હવે ધીમે ધીમે ઇન્ક્રીઝ પાછું કરશું જેમ હતું એમ લાઈન ટુ લાઈન આમ આવી જવું આપણે હવે સુજલ આવે એટલી વાર છે પછી નીકળીએ અમે દસર રોડે આવ્યા હતા ભાઈ છે ને પાન બાન ખાઈ લીધું હે અને આ ભાઈ તો મંડાઈ જશે હાલે ગાડી એક હું ન થાકવાનો કાંઈ હવે હા તું આકેલા ભાઈ આનું ડ્રાઇવિંગ થોડુંક કાસું છે એટલે મને આના ઉપર ભરોસો ઓછો છે એ તારા ડ્રાઇવિંગ ઉપર તારી ઉપર તો ફૂલ છે તારું ડ્રાઇવિંગ ક્યાંક મરવ છે કોઈક દીક છે કેમ હા કે જોઈજો ઉભા રહેજો જોઈજો જા 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 અડધેથી મારે તો પીજો એવું લાગે છે જવા દે હાલ ધીમે હો ઠોક તો બકતું નહીં અમે આ ગાયું છે દેખાય છે ને ચાર્જિંગ એ ઓછું હોય પાછું અમારી ગાડીમાં કાઢું એટલા રખડવાનું છે ચાર્જિંગમાં આવી જાય હાલો તો હવે ઘરે નીકળીએ જમી કારવી લઈ જલ્દી થી આપણે જમવાનું બાકી છે જમી આવી પછી પાછા નીકળીએ જમીન જવું જમીન પાછા આવી ગામમાંથી આવી ગયા આપણે ઘરે અને વાગી ગયા છે કેટલા ખબર આમ જોવો તમે 8:30 થઈ ગયા અને મમ્મી નો ફોન આવ્યો મમ્મી કઈક કહેતી હતી હું કહેતી હતી મમ્મી તું મને હું કહેતી ફોન આવ્યો છે ઘર નથી હું કીધું નથી છે તો ખરા અમથા અહીંયા આવ્યો હું હવે આખી ખાઈ દઉં 100 કિલોનો ટાર્ગેટ હજી પૂરો નથી છો અમારા 4 કે થવા આવ્યા તો તમારે 100 કિલો નો છો શાકમાં તેલ જો આમ જો ભાઈ ઉતતા બેનો તેલ જો ભાઈ ઉતતા બેનો કોણે કર્યું આમ જો વૈભવ મહેતા પપ્પા એક તો કરી દઈ તોય છેલ્લે વગવે આની કરતા કરાય જ નહીં તું નહીં કરી દે મને લાગે છે એવું હું ક્યાં શાક કરું એવું મને આવડતું જ નહીં નથી કરી દે એમ હું કરું જ નહીં મને એવું ક્યાં આવડે છે આવડે છે બધું મને એવું કાંઈ હે આમ બે ગુડું જરીક આવડું તો જોઈ જ મૂકે આપણે ખાવા બેધા ખીચડી આપણે નથી ખાવાની મને શાક જો નાખ્યો બગાડી મૂકી દીધો સો બાઈથા બાઈથા નાખ્યું થઈ પણ એક જ ચમચી નાખ્યો કેવી કંજુસાઈ ગઈ એ ઘોણ હું હવે મને થાળી દે ગુડુ શાક દે ને ભાખરી દે એટલે હું ખાઈ લઉં હવે લસણ માં ઘી વધારે નાખ્યું ઈ કોણ વગાડ્યું ઈ અડજ્યા વાળું ઘી હમણાં વચ્યું છે ને એટલે આવશે તો પણ એટલું બધું ન ખાય ભાખરી લાવું એક ખીચડી નહીં ખાઈ આવશે અડધી ઘણી એમ અડધી કઈ ખાઈને આવ્યું ભૂખ મને નથી કાંઈ ખાઈને નથી આવ્યો ગરમ છે ગુડો આમ કે ગરમ છે એમ કે ગીર નું સિંહ નથી ગલુડિયો છે બધાએ જમી કરવી લીધું છે અને આમ જો બધાય છે ને અત્યારે પિક્ચર જોવે છે અને આ બેન છે ને અહીંયા સુઈ ગયા છે કેમ કે ને ઠંડી લાગે છે તો આપણે ઇંતજામ કરી દઈ કે ઠંડી ન લાગે એમ બરોબર છે બંધ કરી દઈ ને ગાડું ખાવાની રહે હલો કાં હુઈ ગઈ મજા નથી શું થયું મમ્મીની દીકરી ઊભી થઈ ગઈ તો બિચારીને ગોદડું ગોદડું ફેંઈ લીધું પાછી હોઈ ગઈ એ કેવું મોટું ઈ ગોદડું હે યા ઘરે આખું ગોદડું મોટી ગઈ ફરીથી એકવાર વંશ માર ગુડું જો હુઈ ગઈ પાછી હુઈ જા લાય માથે દાબ દે દુખે છે ને હાલો હવે છે ને આપણે નીકળ્યા આંસી જવું પેલા
શુભમના ઘરે આપણે થોડું કામ છે, કામ પતાવી નાખીએ. તો ગામમાંથી આવી ગયા છીએ આપણે ઘરે અને આ વ્લોગને આયોજન કરી દીધો કેવું હારા માયલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.